રાજકોટ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષથી વધુ સમયગાળાથી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવતા નિષ્ઠાવાન પીઆઈ કે જાડેજાની રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો। 2 વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારોને અને આવારા તત્વોને જેલ હવાલે કરી શહેરમાં શાંતિમય વાતાવરણમાં રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી છે। પીઆઈ કે જાડેજાએ કોરોના કાળના સમયગાળામાં પૂરી ઈમાનદારીથી ફરજ બજાવી છે। આ વિદાય સમારોહમાં શહેરના રાજકીય સામાજિક આગેવાનો, તમામ હિન્દુ સમાજના આગેવાનો, તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, પોલીસ સ્ટાફ, જિલ્લા ગ્રામ્ય એલસીબીના અધિકારી તેમજ પત્રકાર સંઘ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। દાનભાઈ ચંદ્રોડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કે જાડેજા સાહેબની બદલી થતા ટ્રાન્સફર થતા તેના વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો। આ વિદાય સમારંભ ઉપલેટા પોલીસ લાઇનમાં રાખવામાં આવેલો હતો। ઉપલેટાના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, બધી સંસ્થાઓ આવી અને સાહેબને વિદાય સમારંભ આપ્યો હતો। અને સાહેબની જે પોણા 2 વર્ષની કામગીરી હતી એ કામગીરીથી ઉપલેટાની જનતાને ખૂબ સંતોષ હતો। અને જે કંઈ આ સમજ તત્વો ચોરી ચપોટા કરતા હતા એની ઉપર સાહેબની જે લાલ ડોળો હતો એને કારણે ઉપલેટાની અંદર અવારનવાર સાહેબને કારણે શાંતિ અને ખુલે જે હતી એને કારણે સંતોષ હતો અને આજે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો।